हेलो। कौन? હું લાલાજી સરપંચની છોકરી બોલું છું, પીનલ. પીનલ? હા, પીનલ. લાલાજી સરપંચની છોકરી પીનલ? હા. બોલો. તમે કાલે આવ્યા હતા ખબર સહી સિક્કો કરાવવા? કાલે હા, હું આવ્યો તો તમારા ઘરે. તમારા પપ્પા જોડે મારો સહી સિક્કો કરાવવાનો હતો એટલે આવ્યો હતો. હા, તમે એમાં નંબર લખ્યો હતો ને તમારો? હા, લખ્યો તો. એમાંથી મેં નંબર લઈને તમારી જોડે વાત કરું છું. હા, બોલો. મારે તમને એક વાત કહેવી છે. શું વાત કહેવી છે? બોલો. હું તમને કહું તો ખરા, પણ તમે કોઈને કહેશો તો નહીં ને? ના કહું ને. સારું, તો હું સાચે સાચું કહી દઉં તમને. કહી દો તમે તાર. પણ તમારે શું વાત કહેવી હશે? એવી તો શું વાત હશે? મને છે ને તમારાથી પ્રેમ થઈ ગયો. શું કહો છો તમે? હા, સાચું કહું છું. મને તો નહીં મનાતું યાર. અરે સાચું કહું છું મેં. કેટલા દિવસથી હું તમને જોતી હતી. તમે કાલે આવ્યા ને ત્યારે હું બાજુમાં જ બેઠી હતી. તમે નંબર પેલામાં લખ્યો ને એટલે મેં નંબર લઈ લીધો હતો. હા, પણ મેં તમારા વિશે એવું વિચાર્યું હતું, બરાબર? મેં હા. એવું તમારા વિશે વિચાર્યું હતું, પણ મારા મનમાં એવું હતું કે આ તો ઓકાત બહારની વાત છે. આ છોકરીને આપણે એવું કહીએ ના શકીએ. એટલે કેમ ઓકાત બહારની? એટલે કેવી રીતે? તમારા પપ્પાને સરપંચની નોકરી, કેટલી માલ મિલકત ને હું એક ગરીબ ઘરનો છોકરો. જો અમારા જોડે પૈસા હોય કે ના હોય, પણ હું જો આવું કશું વિચારતી નહીં કે કોણ અમીર ને કોણ ગરીબ. શું નામ તમારું કીધું? પીનલ. જો પીનલ, હું તને સાચું કહી દઉં. હા, બોલો. એકચ્યુઅલી જો મારા જોડે પૈસા નહીં, હું ગરીબ ઘરનો છોકરો છું. હું તારા શોખ પૂરા નહીં કરી શકું. જો તારો બાપ સરપંચ, કેટલા મોટા ઘરની છોકરી હોય. પૈસાની ચિંતા તમે ના કરો. મારા શોખ હું જાતે પૂરા કરીશ. તમારા શોખ પૂરા કરવાની પણ હિંમત છે મારામાં, બોલો. એ તો તારી સાચી વાત, પણ જો તારા બાપની સરપંચ છે, કેટલી બધી ઇજ્જત આબરૂ ગામમાં હોય. એ તો પણ એમને કશું ખબર નહીં પડવા દઉં હું. આપણે બંને સિવાય કોઈને પણ ખબર નહીં પડવા દેવાની. અત્યારે લોકો, તું વિચાર કર, અત્યારે લોકો કેટલું ખરાબ વિચારતા હોય. આપણા પાડોશી હોય ને ખુદ. પણ આપણે ક્યાં કોઈને ખબર પડવા દેવી હોય. તું વિચાર કર, મેં મારા મનથી એવું વિચાર્યું હતું તારા વિશે કે કદાચ આ છોકરી જોડે મારે પ્રેમ થઈ જાય, એ આ પાડી દે તો. વિચાર્યું તું, મારા મગજમાં પણ વિચાર એવો આવ્યો હતો. પણ પછી મારા તો પછી મનમાં એવો વિચાર આવી ગયો હતો કે આ તો ઓકાત બહારની વાત છે. યાર આવું ના કહો. હું તમને દિલ દઈ ગઈ. દિલ મારું છે ને તમારા જોડે આવી ગયું. હું તમને બહુ જ પ્રેમ કરવા માંડી છું. તો પ્લીઝ યાર, તમે મારું દિલ ના તોડો. જો પીનલ, તું આટલી બધી મારા જોડે ફિદા થઈ ગઈ હોય ને મારા ઉપર, તો હું તને ના નહીં પાડી શકું. સારું તો. તે મને સામેથી ફોન કર્યો ને, એટલે હું ના નહીં પાડી શકું. ને જો હવે તને ના પાડી ગયું ને, તો ઉપરવાળો મને માફ નહીં કરે. તારું દિલ કેટલું દુઃખી થાય. તારા મનમાં મારા વિશે પ્રેમ હશે, તારે તે મને ફોન કર્યો છે. ને બાકી આવા ગરીબ ઘરના છોકરાને કોઈ છોકરી સામેથી સરપંચની છોકરી કોઈ ફોન કરે ખરા? અને જો તમારે પૈસાની પ્રોબ્લેમ હોય ને તો તમે ચિંતા ના કરો. હું તમને પૈસા આપીશ ને તમારા જે શોખ હશે ને એ પણ હું પૂરા કરીશ, બસ. ના, મારે પૈસા જોતા નહીં. હું મારા શોખ બધું હું જાતે પૂરું કરું છું. ભલે હું ગરીબ છું, મજૂરી કરું હું યાર. 400-500 રૂપિયા મજૂરી જઉં છું હું. હા, તો હવે મજૂરી નહીં કરવી પડે. ના ના, એવું મારે નહીં કરવું. મજૂરી હું ચાલુ રાખીશ ને તને હું સંભાળી દઈશ, બસ. અને એક વાત કહું? હા, બોલો. તમારે ક્યાંય નોકરી જવું છે? નોકરી? હા, હું તમને મારા ઘરે જ ગોઠવી આપું તો. સૌથી સારું. તો તમે રોજ જોવા તો મળે. તમે કાલે છે ને તે મારા પપ્પા જોડે વાત કરજો. હું બાજુમાં જ હશું. પપ્પાને ખબર ના પડે એવી રીતે હું રહીશ. અને પછી પપ્પાને કહીશ કે છોકરો સારો હોય ને કોમ પર રાખેલો ને એવું બધું કહીશ, એટલે પપ્પા રાખી લે. એ તો સાચી વાત છે, પણ જો આપણે બંને જોડે રહેવા લાગીશું ને, હા, તો પછી આપણે બેને બહુ પેલું વધી જાય એમ. પછી લોકોને વહેમ પડે ને એવું થાય. કેવું તોય રાખી લઈએ આપણે બંનેને. એકબીજાને આપણે નફરત કરતા હોય ને, નફરત એમ? એવી રીતે રહેવાનું. એકબીજા સામે જોવાનું પણ નહીં. સારું. અને જો કોઈને ખબર પડી જાય ને, તો આપણે બંનેને ઇજ્જત શું રહેશે? તારા બાપની ઇજ્જત નહીં રહે ને મારી શું હાલત થાય ને. એ તો આપણે કોઈને પણ ખબર નહીં પડવા દઈએ.
શું આખી જિંદગી સાથ નિભાવશો? હા, છેલ્લે લગ્ન કરવાની વાત આવશે ત્યારે? તો એ તમારા હારે જ કરીશ. એવું? હા. આમ તો તમે મને તમારા ઘરે રાખી લેશો એટલે બધું તમારા પપ્પાને મારું કામ ગમશે, હું એવું કામ કરીશ, એવી રીતે રાખીશ. હા, એટલે પપ્પાને તમે પણ ગમી જશો. હા, એ સાચી વાત તમારી. પપ્પાને ગમી જાય એટલે તો બસ પૂરું, બધું ક્લિયર થઈ જાય. એવું છે? હા. બરાબર. શું કરો અત્યારે? કશું કરતો નહીં. ખાઈ લીધું? ખાઈ લીધું, બસ ખાઈને આરામ કરો તો ફોન જોતો હતો ને તમારો ફોન આવી ગયો. કેટલો નસીબદાર કહેવાય. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું તો સપનામાં વિચારતો હતો, પણ મારું માઇન્ડ એવું કહેતું હતું કે આ છોકરી આપણા ઓકાતની બહાર છે. આજે એ છોકરીનો સામેથી ફોન આવ્યો. તમે જે સપનું જોયું છે ને મેં પૂરું કરી નાખ્યું. સપના તમે નહીં જોયા હોય ને એ પણ હું પૂરા કરી દઈશ. સાચું કહો? હા. મને તો હજુ મનાતું નહીં. કેમ? કે તમે મને પ્રેમ કરતા હો. યાર બહુ જ પ્રેમ કરું તમને. હું કેટલા દિવસથી લાઈક કરતી હતી, તમને ખબર હે? હું ઘણી વાર આવતો હતો તમારા ઘરે ને ઘણી વાર જોતો હતો તમને. મને તો લાગતું નતું કે તમે મારી સામે જોતા હતા. જોતો તો પણ બહુ બીક લાગતી હતી મને. તમે જ્યારે ટોટા જોઈ રહ્યો ને ત્યારે જ હું તમારી સામે જોતો હતો. એમ? હમ. હા તો હવે બિલકુલ જોવાનું જ નહીં સામે, ઓકે? હવે નહીં જોવાનું. હવે આવીશ તો તમારા સામે નહીં જો. કોઈ હોય ના ત્યારે તો જોજો. કોઈ નહીં હોય ને ત્યારે જોઈશ. સારું. હાલો. હા બોલો. કોઈ ના હોય ને ત્યારે જોવાનું. સારું. તો હું કાલે આવીશ તમારા ઘરે. સારું, કાલે આવી જજો. અને અત્યારે વિડીયો કોલ કરું? હા કરો ને. તમને જોવા. સારું. હો ને? હા કરો. ઓકે, વિડીયો કોલ કરું. હા. સારું. સારું, ચાલો બાય. સારું, બાય. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ, ઇની. સારું.